की गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा। प्रेम से बोले सदगुरुदेव महाराज की जय। हृदय सम्राट श्री सदगुरु महाराज जी तथा अपना आश्रम में पधारेला महात्मा जी तथा प्रभु प्रेमी सज्जनों, दर पूर्णिमा जेम आज पण आपणे सत्संगनी इच्छा थी भेगा थया छे। दरेक पूर्णिमा पोतानुं कंईक कंईक महत्व राखे छे। गई वखते पूर्णिमा चैत्र पूर्णिमा, आ वखतनी पूर्णिमा वैशाख पूर्णिमा। वैशाख पूर्णिमा ने बुद्ध पूर्णिमा पण कहेवाय छे। बुद्ध पूर्णिमा એટલા માટે કહેવાય છે કે ભગવાન બુદ્ધ જે થઈ ગયા, જેમને પરમાત્માનો 9મો કે 10મો અવતાર પણ કહેવાય છે, જે ભગવાન બુદ્ધ આજના દિવસે આ પૃથ્વી ઉપર એમનું અવતરણ થયું, એટલે કે આજના દિવસે આ પૃથ્વી ધરાધર ઉપર આવ્યા અને આજના જ દિવસે એમને તત્વનું જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન થયું અને આ જ પૂર્ણિમાના દિવસે એ નિર્વાણને પણ પામ્યા। એટલે આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે। આપણા પુરાણોમાં બુદ્ધ પૂર્ણિમાનું બહુ મહત્વ છે। શીખ ધર્મમાં પણ બુદ્ધ પૂર્ણિમાનું બહુ મહત્વ છે। આદિત્ય પુરાણમાં પણ બુદ્ધ પૂર્ણિમાનું બહુ મહત્વ છે। આજના દિવસે આમ તો 13, 14 અને પૂનમ 3 દિવસમાં લોકો પવિત્ર નદી, સરોવર, દરિયા કિનારે જઈને સ્નાન કરે છે, પુણ્ય દાન કરે છે અને કહે છે કે આજનું કરેલું પુણ્ય દાન અક્ષય પાત્રને પામે છે। તો બુદ્ધ પણ આખો મહિનો આત્માના ઓળખાણ માટે, એ બ્રહ્મના ઓળખાણ માટે બહુ દોડ્યા અને આખો મહિનો જ્યાંથી વૈશાખ મહિનો ચાલુ થયો ત્યાંથી એક પીપળના ઝાડ નીચે બેસી ગયા પોતાની ખોજમાં, અંતરના ઓળખમાં। અને જ્યારે ખાવા પીવાનું બધું જ છોડીને ખાલી ધ્યાન મગ્ન થઈ ગયા, ઉપદેશ નતો, ગુરુ જ્ઞાન નતું, પણ શ્રદ્ધા પૂરી હતી। આત્માની ઓળખાણ કરવા માટે ઘરેથી નીકળી ગયેલા। જ્યારે આ મન એ પરમાત્માની ખોજમાં નીકળે, જ્યારે આ મનને પરમાત્માને પામવાની તાલાવેલી જાગે અને જ્યારે આ મકાન સુંદર રીતે સફાઈ થઈ જાય, તૈયાર થઈ જાય, ત્યારે સદગુરુ સામેથી આવી
અને એ પરમાત્માને તમારા ભીતર બેસાડીને પ્રગટ કરે છે. આજે બુદ્ધ પણ એક પીપળના ઝાડ નીચે બેઠા છે, ત્યારે સુજાતા નામની એક નારી આવે છે. એ ગુરુમુખી હોય છે અને જ્યારે ભગવાન બુદ્ધને જોવે છે, તેમના તપને જોવે છે, એમની ઈચ્છાને જોવે છે, એને પરમાત્માને મેળવવાની તાલાવેલી જોવે છે. આમ તો સુજાતા નામની નારીએ ખીરનો પ્રસાદ લઈને આવી હતી, પણ ભગવાન બુદ્ધ માટે નથી આવી. ભગવાન બુદ્ધ માટે નથી આવી, પણ જ્યારે ભગવાન બુદ્ધને જોયા અને એને લાગ્યું કે પામવા તો ઈશ્વરને ચાહે છે, મેળવા તો આત્મજ્ઞાન ચાહે છે, પણ હઠ કરીને બેઠા છે, હઠયોગ કર્યો છે અને હઠયોગથી તમને સિદ્ધિ મળી શકે, તમારા શરીર ઉપર તેજ આવી શકે, પણ એ પરમાત્માની પ્રાપ્તિ ના થાય કે જ્યાં સુધી સદગુરુ મહારાજ પોતાની યુક્તિ દ્વારા એ પરમાત્માને ના બતાવે. તો સુજાતા નામની નારી ભગવાન બુદ્ધના કર્ણમાં શબ્દ સંભળાય એમ એકદમ એમને હલાવીને ઉઠાડતા નથી, પણ શબ્દ સંભળાય એમ કહે છે કે આ વીણાના તારને એટલા જોરથી પણ ના કસો કે એ તાર તૂટી જાય, અને વીણાના તારને એટલા ઢીલા પણ ના મૂકો કે એમાંથી કોઈ અવાજ ના આવે. જે જાગૃત પુરુષ હોય એ થોડા પણ સત્સંગના શબ્દ સાંભળે અને જાગી જાય છે. ભગવાન બુદ્ધનું શરીર એકદમ હાડ પિંજર જેવું હતું અને ભગવાન બુદ્ધ બોલવાની પણ સુધી નથી રહી, ખાલી કાનોમાં એ સત્સંગ સુજાતાના શબ્દ સંભળાવ્યા તો આંખ ખુલી અને સુજાતાએ પોતાના હાથથી જે લાવેલી ખીર ભગવાન બુદ્ધના મુખમાં મૂકી. અને જ્યારે કારણ કે શરીર અન્નથી બનેલું છે, અન્નમય કોષથી બનેલું છે, એટલે એને ભોજન આપવું જરૂરી છે. શરીરને ભોજનથી શક્તિ મળે છે, મનને ભજનથી શક્તિ મળે છે, તો એને ભોજન આપવું જરૂરી છે અને મનને ભજન આપવું જરૂરી છે. ત્યારે આત્મામાં જે દીપક જળી રહ્યો છે અને એની રોશની બહાર આવે છે. ત્યારે સુજાતા નામની નારીએ 2-4 ચમચી ખીર ખવડાવી અને ચેતના આવી, બોલવાની શક્તિ આવી. ત્યારે પછી ભગવાન બુદ્ધે એ સુજાતા નામની નારીને કહ્યું કે આ યંત્ર જે આ શરીર રૂપી મારું યંત્ર છે એને મેં બહુ કસી નાખ્યું. જે લોકોએ જેટલું કસવાનું કહ્યું એટલું કશું, પણ ના એમાંથી જે વાગવો જોઈએ સુર, એ સુર મેં સાંભળ્યો નથી. પણ તમે કહો છો કે આ યંત્રને એટલું કશો પણ નહીં અને ઢીલું પણ ના મૂકો, તો મારે હવે શું કરવું? આ યંત્રમાંથી એ સુર ક્યારે વાજશે કે જે સુરની, જે અવાજની મેં સાંભળવા માટે હું તડપી રહ્યો છું. ત્યારે સુજાતા નામની નારી, સંત કહો, વિદુષી કહો, જ્ઞાની કહો, ગુરુ કહો કે જે જ્ઞાન આપે છે, અને ભગવાન બુદ્ધને આપણે ભગવાન બુદ્ધ કહીએ છીએ, ભગવાન બુદ્ધને એક પ્રેક્ટિકલ પોતાની ભીતર જે જ્ઞાન છુપાવેલું છે, જે સદગુરુની ચાવી વગર એ ખજાનો ખુલતો નથી, એ સુજાતા નામની નારી જ્યારે બુદ્ધને બેસાડી અને જ્ઞાન સમજાવે છે, ત્યારે ભગવાન બુદ્ધને ખ્યાલ આવે છે કે આટલા વખતથી મેં જે બધું કર્યું છે એ તો મારા માટે કઈ કામનું ના રહ્યું.
અને મારા સદગુરુનો એક પણ ઈશારો મને એ જ્યોતિ તરફ લઈ ગયો, એ જ્ઞાન તરફ લઈ ગયો, એ પરમાત્મા તરફ લઈ ગયો. એટલે આજે બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ છે. કારણ કે ભગવાન બુદ્ધને આજના દિવસે એ પરમ ગોપનીય જે જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે, એ જ્ઞાનનો ખજાનો મળ્યો હતો. અને ભગવાન બુદ્ધ પછી એ ખજાનાને લૂંટાવા માટે નીકળી પડ્યા. જે પણ આવે, જે પણ શરણાગતિ સ્વીકાર કરે, એને ભગવાને જ્યાં સુધી છેલ્લો શ્વાસ રહ્યો ત્યાં સુધી આ જ્ઞાનનો પ્રચાર કર્યો છે. અને ભગવાન બુદ્ધની પાસે એટલો બધા લોકો એકઠા થઈ ગયા. પહેલા તો એક જ મંત્ર હતું કે ભગવાન બુદ્ધના શરણમાં જાઓ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, એમના શરણમાં જાઓ, એમના શરણમાં જાઓ. પછી વધારે ને વધારે જ્યારે આવા લાગ્યા તો પછી સંઘમ શરણમ ગચ્છામિ, ધર્મ શરણમ ગચ્છામિ. અને પરમાત્મા ભગવાન બુદ્ધ બધાને એ જ્ઞાન આપતા રહ્યા. એટલે એ જ્ઞાનનું એટલું મહત્વ છે. આજ સવારે જ લગભગ કદાચ એ ભાઈ અહીંયા નથી બેઠા, નીકળી ગયા છે. એ ભાઈને એક પ્રશ્ન કર્યો કે જો જ્ઞાન, એમને કદાચ જ્ઞાન નહીં હોય, એમના પ્રશ્ન ઉપરથી લાગ્યું કે જ્ઞાન નહીં હોય, તો એમને એક વ્યવહારિક પ્રશ્ન કર્યો કે ઋતુ પરિવર્તન, ઉનાળાનો સમય છે, ગરમી પડવી જોઈએ, વરસાદ અત્યારે વરસાદનું આગમન નથી હોતું, પણ ઋતુ પરિવર્તન એવી રીતે થયું છે કે સાંજે જોવો તો શિયાળો, બપોરે જોવો તો ચોમાસું, સવારે જોવો તો ઉનાળો. દિવસમાં 3 વખત ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે. તો આ કેવી રીતે થઈ રહ્યું છે? મેં આજે સમજાવી. દેખો, સમય આપણા ઋષિ મુનિઓએ, આપણા સંતોએ, આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ સમયને અમુક ભાગોમાં વહેંચ્યો છે. સતયુગ બનાવ્યો, ત્રેતા બનાવ્યો, દ્વાપર બનાવ્યો, કલિયુગ બનાવ્યો. આ 4 ભાગમાં વહેંચવાનું કારણ પણ આ જ હોઈ શકે કે આ વિશાળ બ્રહ્માંડ છે, અને આ બ્રહ્માંડમાં કેટલાય સૂર્ય છે, કેટલાય ચંદ્ર છે, કેટલાય પૃથ્વી છે, અને આવી પૃથ્વીઓ તો કેટલી હશે કે ત્યાં આપણા જેવા મનુષ્યો પણ હશે, અને આપણાથી પણ વિશેષ જ્ઞાનમાં, ઉંમરમાં, સમજણમાં પણ હશે. પણ જેમ જેમ જે પૃથ્વીનો સમય આગળ વધતો જાય, એમ સમયના પ્રભાવના લીધે પ્રકૃતિ ઉપર પ્રભાવ પડે અને વાતાવરણમાં પરિવર્તન થાય. અને મારું તો માનવું એવું છે કે અમુક વર્ષો પછી, 20-25 વર્ષ પછી, જે રેગિસ્તાન રણ પ્રદેશ જે રાજસ્થાનનું છે, ત્યાં પણ કાશ્મીરની જેમ બરફ પડશે. અને લોકો અત્યારે કાશ્મીરમાં જે બરફની મોજ લેવા જાય છે, એ રાજસ્થાનમાં પણ જશે. તો ઋતુ પરિવર્તન થાય છે, પણ આપણા ઋષિ મુનિઓ જે આપણા મહિના, વાર, તહેવાર જે પણ બનાવ્યા છે, દાખલા તરીકે થોડા વર્ષો પહેલા તમે દીપાવલી, અને અત્યારે દીપાવલી જુઓ તો એકદમ શિયાળો ચાલુ થયો તેવો આવી ગઈ, વરસાદ પણ આવી જાય. તો અમુક વખતે દીપાવલી ભર શિયાળે પણ આવશે, અને અમુક વખતે દીપાવલી અમુક વર્ષો વીત્યા પછી ચોમાસામાં પણ આવશે, અને અમુક વર્ષો પછી ઉનાળામાં પણ આવશે. તો એમણે કહ્યું કે આપણા જે તહેવારો છે, તિથિ છે,
પૂનમ છે, અમાવાસા છે અને વારો છે, એ બધાનું નામ અલગ છે અને અંગ્રેજી નામ અલગ છે. મેં કહ્યું આપણો સનાતન ધર્મ છે એ પુરાતન યુગનો છે, એનો છેડો પણ નથી અને એનો એન્ડ પણ નથી. એટલે જે સનાતન ધર્મમાં જે પણ બતાવ્યું છે એ વિજ્ઞાન, ધર્મ, વાતાવરણ, ઋતુ એ બધાને લઈને બનાવેલું છે. એટલે સનાતન ધર્મમાં જે પણ ચાલે છે એ જ પોતાના સુધી પહોંચી શકે છે. તેમનો બીજો પ્રશ્ન હતો, કદાચ એ પણ હોય, યજ્ઞ, હવન, કર્મકાંડ. મેં કહ્યું કર્મકાંડ કરવું એ ભક્તિ નથી. કર્મકાંડ કરવું એ વિજ્ઞાન છે. તમારી જે જન્મ કુંડળી કાઢવી એ પણ વિજ્ઞાન છે. તમારા ગ્રહ નક્ષત્ર જોવા એ પણ વિજ્ઞાન છે. પણ પરમાત્માને પામવા, પરમાત્માની સાધના દ્વારા પરમાત્મા સુધી પહોંચવું એ અલગ વાત છે. હા, કર્મકાંડથી, પૂર્ણ દાનથી, સ્નાન કરવાથી, પવિત્ર તીર્થોમાં જવાથી તમારું અંતકરણ શુદ્ધ થાય છે અને જેનું અંતકરણ શુદ્ધ થાય એનામાંથી આવરણો દૂર થાય અને મન શાંત થાય અને જેનું મન શાંત થાય એ મન પરમાત્મા સુધી તમને લઈ જાય છે. બે પ્રકારના રોગ હોઈ શકે, એક માનસિક રોગ અને એક શારીરિક રોગ. દાખલા તરીકે જે વ્યક્તિને શારીરિક રોગ લાગે, શરીરનો રોગ થાય, તાવ આવે, પેટ દુખે, ફ્રેક્ચર થાય, કોઈ પણ રોગ, તો સીધી અસર માનસિક ઉપર થાય છે, મન ઉપર થાય છે. અને મનને કંઈક રોગ લાગે એટલે સીધી અસર શરીર ઉપર થાય છે. ચિંતા હોય, કંઈક કોઈ બોલી ગયું તો દુઃખ થયું હોય તો શરીર બીમાર થઈ જાય, શરીર કંઈ કામનું ના રહે. એટલે આ બંને રોગ એવા છે. પણ શરીરનો જે રોગ છે એ ઔષધિ દ્વારા, મેડિસિન દ્વારા, દવા દ્વારા ઠીક થઈ શકે છે. પણ જે માનસિક રોગ છે એ દવાઓથી કે ઔષધિથી ઠીક નથી થતો, એ તો સત્સંગ દ્વારા ઠીક થાય છે. એટલે જીવનમાં માનસિક રોગથી જે પીડાય છે એને જો સત્સંગ રૂપી ઔષધિનું સેવન કરવામાં ના આવે તો એ રોગ એટલો વધી જાય છે કે ધીરે ધીરે એના શારીરિક રોગ પણ થવા લાગે છે. એટલે આપણા જે ઋષિ મુનિઓ, આપણા શાસ્ત્રો છે એ આ બંનેને, શારીરિક રોગ અને માનસિક રોગને સાથે ભેગા કરીને ઠીક થાય, વ્યક્તિની માનસિકતા અને શારીરિકતા બંને ઠીક રહે. એટલે ઋષિ મુનિઓએ પૂર્ણિમાનો દિવસ એવો વિશેષ બનાવી દીધો કે લોકો મંદિરોમાં, ઋષિઓની પાસે, ગુરુદ્વારે જાય અને ગુરુ સાધુ સંતોના શરણમાં બેસી અને સત્સંગ સાંભળે અને એના દ્વારા એમની માનસિકતા ઠીક રહે. મહાત્માજીએ સુંદર તમને દ્રષ્ટાંત સંભળાયું, પણ એમની બે ભાષા ભેગી થઈ, ગુજરાતી અને હિન્દી. અને બીજું ત્રણ ભેગું થયું, એક ઓમરના લીધે અવાજ માં ફેરફાર થયો અને ભાષા હિન્દી અને ગુજરાતી બે મિક્સ થયું. એટલે ઘણા લોકોને સમજણ નથી પડી એ શું કહેવા માંગતા હતા. એ આ જ કહેવા માંગતા હતા કે જ્યારે મહાભારતનું યુદ્ધ
એમણે એમ કહ્યું મહાભારતનું યુદ્ધ થઈ ગયું, પણ જ્યારે રાજસૂય યજ્ઞ પાંડવો કરી રહ્યા હતા. કેમ? ભગવાન કૃષ્ણ પાસે ગયા, એમણે તમને એ સમજાવતા હતા કે જ્યારે ધર્મરાજા યુધિષ્ઠિર માનસિક રીતે વિક્ષેપ થયા, બધા લોકોને મરેલા જોયા, માર્યા, પોતાના સગા વહાલા જે લાગતા હોય એ પહેલો એમને સમજો કે કોઈ મરતું નથી, આ મરવું અને જન્મવું કંઈ નથી, એ પણ શબ્દ હતો. પણ છતાં જ્યારે ધર્મરાજા યુધિષ્ઠિર વિક્ષેપ થયા કે મારા દ્વારા આટલું મોટું યુદ્ધ થઈ ગયું, આ બધા લોકો મૃત્યુને પામ્યા, હવે શું કરવું? ભગવાન કૃષ્ણની પાસે ગયા. તો કૃષ્ણ ભગવાને રાજસૂય યજ્ઞ કરવા માટે કહ્યું. બધા જ દેશ વિદેશમાં પત્રિકા મૂકી. એ તમને એ સમજાતા હતા. કરોડો લોકો એ યજ્ઞમાં આવ્યા, પણ પાંચે પાંડવોનો એક પ્રશ્ન હતો કે આ યજ્ઞ સફળ ક્યારે થાય? યજ્ઞ સફળ થયો છે એ અમને કેવી રીતે ખબર પડે? અત્યારે લગ્નની સિઝન થઈ રહી છે, લગ્ન સફળ ક્યારે થયું ગણો? એક તો લોકો બધા સંતુષ્ટ થઈને જાય, અને જેના લગ્ન થયા છે એની ગૃહસ્થી સારી રીતે ચાલે તો લગ્ન સફળ થયું કહેવાય. તો કોઈ પણ કામ કરવામાં સફળતા ક્યારે મળે કહેવાય? ભીમે પૂછી લીધું તો ભગવાન કૃષ્ણએ એક ઉપાય બતાવ્યો કે આપણા દ્વારે મોટો ઘંટ બાંધો, ડંકો બાંધો. જો આપણો યજ્ઞ સફળ થયો હશે તો એ ઘંટ, એ ડંકો એના મેળે બાંધવા લાગશે, તો સમજવાનું કે યજ્ઞ સફળ. ડંકો બાંધી દીધો, કરોડો લોકો રોજ જમવા લાગ્યા, પણ ઘંટ વાગ્યો નહીં પહેલા દિવસે. ભગવાન પાસે પાંડવો ગયા, કરોડો લોકો જમીને ગયા છે, હજુ ઘંટ વાગ્યો નથી, એનો મતલબ એ થયું કે યજ્ઞ સફળ થયો નથી. બીજા દિવસે લોકો આવ્યા, છતાં પણ ઘંટ વાગ્યો નહીં. હવે ધર્મરાજા યુધિષ્ઠિર ફેર મન વિક્ષેપ થયું, કરવું શું? ભગવાન કૃષ્ણને કહ્યું કે કરવું શું? આટલા લોકો જમ્યા છે, પ્રસાદ લીધો છે, શું કોઈ એવો સંત જમવા માટે નથી આવ્યો કે જેના જમવાથી એ અખિલ બ્રહ્માંડનો નાયક તૃપ્ત થઈ જાય? એવું કોઈ હજુ નથી આવ્યું. ભગવાન કૃષ્ણએ કહ્યું કે કોઈ હજી નથી આવ્યું, એટલે તો ઘંટ વાગ્યો નથી. ત્યારે પાંચે પાંડવોએ કહ્યું કે કોઈ એવું વ્યક્તિ આજુબાજુ, દેશ વિદેશ આજુબાજુમાં કોઈ એવું વ્યક્તિ બાકી રહ્યું જ નથી કે જેણે પ્રસાદ ના લીધો હોય. ભગવાન કૃષ્ણ તો બધું જાણતા હતા. સદગુરુ બધું જાણતા હોવા છતાં અજાણ બનીને તમને એમ કહે છે કે જાઓ ને આમ કરો, આમ કરો, તમને ચોખ્ખે ચોખ્ખું ના કહે. તો ભગવાન કૃષ્ણએ કહ્યું કે કોઈ તો હજુ આજુબાજુ ભૂખ્યું છે, જાઓ. મહાત્માજીએ પત્રિકા દેવા માટે નીકળ્યા ત્યારે સ્વપર્ચનસિંહ નામના એક સંત એક ગુફામાં કુટિયા વાળીને ભજન કરતા હતા. તો એમને લાગી કે અમને શું કરવા, શું પત્રિકા દેવી છે, ભજન કરે છે, પત્રિકા આમંત્રણ નહીં આપ્યું. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કોઈ તો બાકી રહ્યું છે કે હા, એક સાધુ ભજન કરતા હતા, શું કે જાઓ એમને બોલાવી આવો. બોલાવવા માટે ગયા, પણ સંત હઠ પણ કરે. એમની હઠ, એમનો ગુસ્સો, એમની નારાજગી એ લોકોના કલ્યાણ માટે હોય. કારણ કે એમને બેડું જ એટલા માટે ઝડપ્યું છે કે ગમે તે રીતે લોકોનું કલ્યાણ થવું જ જોઈએ. તો ભીમને બોલાવાયા.
પહેલા તો એમના જે સૈનિકો સેનાપતિ જે એમના સેવા કાકર છે એમને મૂક્યા કે જાઓ પેલા મહાત્માજીને બોલે આમંત્રણ આપી આવો. તો મહાત્માજીએ હઠ કરી કે હું એમને જમવા લઈ આવું, મને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે, 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ તમે મને મારા ચરણમાં દક્ષિણા રૂપે અર્પણ કરો ત્યારે હું આવું. એ 1000 રાજ્ય યજ્ઞ થાય ત્યારે એક અશ્વમેઘ યજ્ઞ થાય. હજુ તો એક રાજ્ય યજ્ઞ પણ નથી થયો અને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ ક્યાંથી આપ્યું? ત્યારે પેલા પાછા ગયા તો ભીમ આવ્યા. ભીમ કે હું બોલાયો કેમ ના આવે? તો ભીમ તો તાકાતવાળા હતા, બળવાળા હતા, 10,000 હાથીઓનું બળ રાખતા હતા. ઉપાડી લઈ આવશું કેમ ના આવે? સાધુને ઉપાડી લઈ આવશું. તો ભીમે કહ્યું કે ચાલો અમારે ત્યાં. સાધુએ કહ્યું પેલા મારા કમંડળ અને માળા તું લઈ લે, મારું કમંડળ અને માળા તું પકડી લે. એમણે કહ્યું એમ ભીમ જે 10,000 હાથીઓનું બળ રાખવા વાળા ભીમથી એ સાધુનું કમંડળ અને માળા જે ગળામાં પહેરીને ફરતા એ માળા પડતા ઉચકી. તો ભીમે કહ્યું કે તમને આમંત્રણ દેવા માટે આવ્યા છે. ત્યારે સંતે કહ્યું કે મેં તો પહેલેથી કહી રાખ્યું છે, મને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મને દક્ષિણામાં આપો તો હું તમારે ત્યાં ભોજન કરવા આવું. ભીમ પાછા ગયા નિરાશ થઈને, કારણ કે ઉપાડવા આવ્યા હતા. માળાને કમંડળ ના ઉપાડી શકે તો સાધુને ક્યાંથી ઉપાડી શકે? પાછા ગયા ઉદાસ થઈને. કહ્યું કે સાધુ તો માને એમ નથી. દ્રૌપદીએ સાંભળ્યું કે કેમ એમની શું માંગ છે. એ એમ કહે છે કે 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ જો મને દક્ષિણામાં મળે તો હું આવું. ત્યારે દ્રૌપદી કહે કે ચાલો હું આપીશ એમને. દ્રૌપદી મહારાણી, હસ્તિનાપુરના મહારાણી, પગમાં ચંપલ પહેર્યા વગર રાજસી વસ્ત્ર ઉતારીને સાધારણ નારી થઈને એ ઋષિને ત્યાં જાય છે, પ્રણામ કરે છે, દંડવત કરે છે અને મહારાજને કહે છે કે આપને હું આમંત્રણ આપવા માટે આવી છું, આપ મારે ત્યાં પધારો અને ભોજન પ્રસાદ ગ્રહણ કરો. ત્યારે ઋષિએ કહ્યું કે આપને ખબર હશે કે મારી માંગ છે 100 અશ્વમેઘ યજ્ઞ. ત્યારે દ્રૌપદી હંમેશા ભગવાન કૃષ્ણની પાસે રહેવા વાળી, હંમેશા માતા કુંતાની પાસે રહેવા વાળી અને હંમેશા પાંચે પાંડવોની સાથે જ્યારે ભગવાન કૃષ્ણ હોય ત્યારે એમના સાથે સંતો હંમેશા રહેતા અને સંતો હંમેશા સત્સંગ સંભળાવતા અને એ સત્સંગના પ્રભાવના કારણે સત્સંગ કેટલો જરૂરી છે. ક્યારે સત્સંગ કઈ પરિસ્થિતિમાં તમે મુજાઈ જાઓ ત્યારે સત્સંગના શબ્દો તમારી સામે આવીને ઊભા રહે છે અને એ સત્સંગ ત્યારે તમારે કામે આવે છે. જે સત્સંગ દ્રૌપદીએ સાંભળ્યો હતો એ સત્સંગ દ્રૌપદીને હવે કામે આવ્યો. એ સંતે કહ્યું, ઋષિ મુનિએ કહ્યું કે મેં કહ્યું છે કે મારે 100 અશ્વમેઘ યજ્ઞ જોઈએ. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે જે જાતિનું અભિમાન, પદનું અભિમાન, ધનનું અભિમાન એ બધું છોડીને પ્રેમથી સાધુના દ્વારે જેટલા પણ પગલા ભરે છે એક એક પગલે એક એક અશ્વમેઘ યજ્ઞ કહેવાય છે. તો હું હસ્તિનાપુરની મહારાણી નું પદ મૂકીને રાજસી વસ્ત્ર ઉતારીને મારા પગમાં જોડા ચંપલ પહેર્યા વગર આપને આમંત્રણ આપવા માટે કેટલાય ડગલા ભરીને આવી છું. એમાંથી આપના 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ જે દક્ષિણા જોઈએ એ લઈ લો અને બાકી મને મારા પાછા આપી દો. ત્યારે ઋષિ આવવા માટે તૈયાર થયા અને આવ્યા.
સુંદર રસોઈ બનાવી અલગથી, અલગ અલગ વાનગીઓ બનાવી, શાક સબ્જી બનાવી, સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું અને સંતને પીરસી દીધું. સંતને પીરસી દીધું એટલે સંતની મોત અલગ હોય. એમણે બધું જ એક થાળીમાં ભેગું કરી મિક્સ કરીને થાળીમાં પહેલો તો પરમાત્માને ભોગ લગાવ્યો. બધા વસ્તુમાંથી ભોગ લગાવ્યો પરમાત્માને. બધી જેટલી પણ વસ્તુ હતી જેવો જ પરમાત્માને ભોગ લગાવી અને પોતાના મુખમાં એ કોળીઓ મૂક્યો અને ડંકો વાગ્યો. ડંકો વાગ્યો એટલે પાંચે પાંડવો, માતા કુંતી, દ્રૌપદી બધાએ ખુશ થઈ ગયા. બસ કે હવે યજ્ઞ સફળ થયો. અને એટલી વારમાં ઋષિએ બધું ભેગું કરી થાળીમાં અને આમ પીવા લાગ્યા. ખાવા નહીં પીવા લાગ્યા. એટલે દ્રૌપદીને પાછો અંદર લાગ્યો. કેટલું સુંદર સ્વાદિષ્ટ અલગ અલગ રસ નાખીને ભોજન બનાવ્યું. પણ આ સાધુ નીચી જાતિમાં જન્મેલા છે એટલે રસ કેવી રીતે બધા ભોજનના લેવા એ એમને ખ્યાલ ના આવ્યો. ભેગું કરે ડંકો વાગવાનો થઈ ગયો. જે ડંકો વાગતો હતો એ ડંકો વાગવાનું બંધ થઈ ગયો. ઘંટ વાગવાનું બંધ થઈ ગયું. તો પાછા પાંડવોએ કૃષ્ણ પાસે દોડતા ગયા. શું થયું? ડંકો એક વખત વાગ્યો ને બંધ કેમ થઈ ગયો? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે એ સંત, જ્યારે પ્રસાદનો ભોગ લીધો ડંકો વાગ્યો, પણ તમારામાંથી કોઈને સંતના પ્રત્યે કઈ દુષ્ભાવ આવ્યો? ભીમ કે મને તો નથી આવ્યો. ધર્મરાજા યુધિષ્ઠિર કે મને નથી આવ્યો. નકુલ સહદેવ અર્જુન કે અમને નથી આવ્યો. દ્રૌપદી કે મને આવ્યો. શું વિચાર્યું સંત વિશે? કે મને એમ થયું કે કોઈ નીચી જાતિમાં જન્મેલા છે એટલે ભોજન કેવી રીતે ખાવું એમને નથી આવડતું. દ્રૌપદી જા, તે સત્સંગ સાંભળ્યો છે, જા સંતની પાસે માફી માંગ. સંતની પાસે માફી માંગી. મારાથી ભૂલ થઈ ગઈ. આપને જે પ્રસાદ લીધો છે એના કારણે પરમાત્માને ભોગ મળ્યો છે અને એના કારણે જ ડંકો વાગ્યો અને મારાથી ભૂલ થઈ ગઈ અને મેં મારા મનમાં તમારા માટે ખોટો વિચાર આવી ગયો અને ડંકો વાગતો બંધ થઈ ગયો. મહારાજ, મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે સંત તરત રીઝે પણ જાય. દ્રૌપદી દેવી, મેં એટલા માટે ભેગું કરીને ખાધું. આમ તો હું કોઈનું આમંત્રણ હોય તો મારા ભજનને છોડીને હું જતો નથી. હું એની સાધનામાં રત છું. પણ મેં જે શરત રાખી હતી અને તું જીતી ગઈ તે સત્સંગના પ્રભાવને લીધે તે મને ખુશ કરી દીધો. એટલે હું તારે ત્યાં આવ્યો પ્રસાદ લેવા. પણ તે વિવિધ વાનગીઓ બનાવી હતી. જો હું મારી રસનાને, મારી જીભને વિવિધ વાનગીઓ ચખાડું અને કોઈ રસે એને ભાઈ જાય, કોઈ રસ સંસારી કોઈ રસ એને ભાઈ જાય તો એ જે પેલો મહારસ મને મળ્યો છે એ છૂટી ના જાય. એટલે મેં બધું ભેગું કરીને ખાઈ લીધું. એક રસ નહીં પણ બધું ભેગું કરીને ખાઈ લીધું. એટલા માટે મેં ભેગું કરીને ખાધું છે. તો પરમાત્મા છે એ મહારસ છે અને જેને મહારસ મળી જાય તો સંસારના બધા જ રસ એ સબજ ઋષિને જેમ તુષ્ટ લાગતા હતા એમ તુષ્ટ લાગવા લાગે. એટલે જીવનમાં સત્સંગ જરૂરી છે. અને વારે ઘડીએ જેમ સવારે ઉઠો ને ઘરની સફાઈ કરવી પડે એક વખત નહીં. સવારે વહેલા ભોજન લીધા પછી બપોરે, સાંજે આ સાધારણ કોન્ક્રીટ અને સિમેન્ટના બનાવેલા મકાનને જો 3 વખત દિવસમાં સફાઈ થતી હોય તો આ મકાનને સફાઈ ના કરવી પડે? આ કેટલું નાનું થાય છે. એમાં તો થોડા ઘણા કચરો આવે અને આ માનસિકતા રૂપી બારીઓ, આ કાન, આ નાક, આ આંખ, એની બારીઓમાંથી આ મકાનમાં એટલો બધો કચરો આવી રહ્યો છે કે તમે તમારી ભીતર જે પરમાત્માનો દીપક નિરંતર જળી રહ્યો છે
એ દીપક તરફ તમારી નજર પણ નથી જતી, કારણ કે આ સંસારના કચરાના લીધે. અને આ કચરાને સાફ કરવા માટે દર પૂર્ણિમાએ સત્સંગમાં સત્સંગ દ્વારા સાવરણા દ્વારા આપણે આ કચરાને સફાઈ કરીએ છીએ. એટલે હંમેશા ભગવાન બુદ્ધની જેમ જાગૃત રહો, મહાત્મા કબીરની જેમ જાગૃત રહો, તુલસીદાસની જેમ જાગૃત રહો, મીરાની જેમ જાગૃત રહો કે વારે વારે જે સદગુરુ મહારાજે જ્ઞાન રૂપી ઝાડુ સાવરણી આપી છે, જ્ઞાન રૂપી તલવાર આપી છે, એનો ઉપયોગ કરતા રહો. અને આ પરમાત્માના ધામ રૂપી જે તમારું શરીર છે, મકાન છે, એમાં પરમાત્મા જ વિરાજમાન રહે, સંસારનો કચરો નહીં, એ ખૂબ ધ્યાન રાખો. બાકી જોઈ લો, આજે કેટલાય લોકો રજા લઈને વ્યવહારિક સંબંધો નિભાવવા માટે નીકળી ગયા કે જે અહંતા અને મમતાથી બંધાયેલા લોકો, મારું અને મારા એનાથી બંધાયેલા લોકો એવો અમૂલ્ય સત્સંગ છોડીને પણ સંસાર તરફ દોડ્યા. ઘણામાં ઘણું જે નાતો કહીએ તો 100 વર્ષનો, આ સંસારનો નાતો 100 વર્ષનો. એના પછી જે તમારાથી આ શરીરનો નાતો, શરીર ગયા પછી નાતો ગયો, સંબંધ ગયા. કારણ કે આ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી સંસારના સંબંધો છે, અને એ સંસારના સંબંધોમાં આપણે પરમાત્માના સંબંધને ભૂલી ગયા છીએ. એટલે અને એ પણ શાના માટે? હું નહીં જાઉં તો એ લોકો મારા પ્રસંગમાં નહીં આવે, હું નહીં જાઉં તો એમને ખોટું લાગી જશે, હું નહીં જાઉં તો એ રીસ ચડી જશે. તમે જશો તો પણ તમને શું મળવાનું? ખાલી તમારા મોઢે થોડા વખાણ કરી દેશે. સારું કર્યું તમે આવ્યા, તમારા કેટલા દિવસથી ઇંતજાર કરતો હતો, તમે આવ્યા એટલે મારો પ્રસંગ સુધરી ગયો. એ ખાલી તમને થોડી વાર માટે જ ખુશ કરશે, અને 100 વર્ષ માટે જ સંબંધ છે. બાકી આ સંસારના જેટલા પણ સંબંધ છે અહીંયા જ છૂટવાના છે. પણ એક એવો સંબંધ છે પરમાત્માનો નાતો. જો એનાથી નાતો ના રહ્યો તો પછી આપણા સંતો, મહાત્માઓ, ઋષિ મુનિઓ અને આપણા ઇતિહાસો, પુરાણો અને શાસ્ત્રો કહે છે કે આ પરમાત્માના આ શરીરમાં જો પરમાત્માથી નાતો ના રહ્યો તો 84 લાખ યોની માટે તૈયાર રહેવાનું. એમાં કૂતરા, કાગડા, ભેંસ જે પણ બનવાનું છે બનશો, અને ભટકતા રહેશો પાછા 84 લાખ યોનીમાં. અને પછી આ મનુષ્ય શરીર મળે છે. એટલે મન બહુ ચંચળ છે, એને વારે ઘડીએ નામ રૂપી ચીપિયાથી પકડીને રાખો અને હંમેશા એને એ પરમાત્માના નામ તરફ ચીધ્યા કરો. એને એ વિચારો કરવાનું જ. હમણાં જ સવારે એક નવા ઉપદેશી છે, સારું એવું ભજન પણ કરે છે, પણ સંસાર રૂપી બગીચો લગાવ્યો છે તો એમાં પાણી, ખાતર બધું જોઈએ તો ખરી ને. એટલે એમણે મને 10 દિવસ પહેલા ફોન મેસેજ કર્યો કે માલિક, મહારાજજી બિઝનેસ કરવો છે, આવો બિઝનેસ. મેં તો હા કરો. આજ સવારે આવીને રડવા લાગ્યા મારી પાસે, માલિક જેટલું ભજન સુંદર થતું હતું, સૂતા, બેઠતા, ચાલતા, હંમેશા એના તરફ જ ઈશારો થતો હતો, હંમેશા એના તરફ જ સુરતા થતી હતી. અને સુતા સુતા પણ એ નામ મને સંભળાતું હતું જે તમે બતાવ્યું છે. સુતા સુતા પણ એ પ્રકાશ તરફ મારી સુરતા જતી હતી. પણ 10 દિવસથી એવું થયું છે કે જ્યારથી મેં આ બિઝનેસ તરફ મારું મન જોડ્યું ત્યારથી ભજનમાં બેસું તો બિઝનેસ આવી જાય છે. મેં તો આ તો માયા છે તારે. માયા એ તમને પરમાત્માના નામ તરફ જતા રોકે છે. તમારે એ વિશે સાંભળવું હોય તો રામાયણ, તુલસીકૃત રામાયણજીમાં એમાં
પક્ષીરાજ ગરુડ અને કાગભૂષણજીનો સંવાદ છે ઉત્તરકાંડમાં. એમાં જ્યારે પક્ષીરાજ ગરુડે પૂછ્યું છે કે હું પરમાત્મા શ્રી વિષ્ણુનું વાહન હોવા છતાં મને માયા કેમ વ્યાપી, મને અભિમાન કેમ આવ્યું, ત્યારે કાગભૂષણજી એમને સમજાવે છે કે પક્ષીરાજ ગરુડ, જો પરમાત્માના નામ સુમેળમાં અને પરમાત્માના સાનિધ્યમાં આ સુરતાને આ મનને જો પરોવીને ના રાખીએ તો માયા એનો પ્રભાવ તરત નાખ્યા વગર રહેતી નથી. અને જેમ જેમ પરમાત્માનું સદગુરુનું સાનિધ્ય મળવા લાગે એમ માયા તમને લલચાવા લાગે છે. આ સંવાદ છે. એટલે જેને એ પરમાત્માની ઝાંખી કરવી છે, એ પરમાત્માના નામમાં રહેવું છે, હંમેશા પરમાનંદમાં રહેવું છે, એને શરીર ભલે સંસારમાં આપો પણ મનને એ સદગુરુના ઉપદેશમાં રાખો. જે સદગુરુ મહારાજે જે આજ્ઞા આપી છે એમાં રાખો. એટલે સર્વોપરી છે સદગુરુ મહારાજની આજ્ઞા કે ભજન સુમિરન સેવા અને સત્સંગમાં લાગ્યા રહો તો આ માયાનો પ્રભાવ આપણા ઉપર નહીં પડે. એટલે વૈશાખ પૂર્ણિમા ભગવાન બુદ્ધની જે પૂર્ણિમા છે, ભગવાન બુદ્ધ પણ એમ કહે છે કે હંમેશા સાધનામાં રહો, સત્સંગમાં રહો, સેવામાં રહો, તો પછી 24 કલાક વ્યક્તિ આનંદમાં રહી શકે છે. એટલે જે સંતો હંમેશા ભજન સુમિરન સેવા સત્સંગ અને સાધનામાં હોય છે એને ભીતર આનંદ ही આનંદ હોય છે. તો કબીરદાસ તો બધાને કહેતા, જ્યારે પણ કોઈ ભજન હોય સુનો ભાઈ સાધુ, દરેકને સાધુ કહેતા. અને તમે પણ બધા સાધુ જ છો કે જે સાધના કરે એને સાધુ કહેવાય. ભલે કપડાં પહેર્યા હોય ભગવા કે વ્હાઈટ કે ગુલાબી કે મરૂન કલરના કે પછી રંગબેરંગી કપડાં પહેર્યા હોય, કપડાં તો ખાલી યુનિફોર્મ છે ઓળખવા માટે ન, પણ અસલી સાધના તો ભીતર ચાલી રહી છે. જે એ સાધનામાં રત રહે છે એ સાધુ છે. ધીરે ધીરે સાધના કરતો કરતો એ સાધુ ક્યારે સંત બની જાય છે. અને જે સંત બની જાય એને તો પરમાત્મા કહે છે मैं तो उन संतों के पीछे फिरूं. हमने કહ્યું ને, મહાત્માજીએ કહ્યું કે જ્યારે મન એકદમ નિર્મળ થઈ જાય ત્યારે પરમાત્મા પાછળ પાછળ ફરે છે. કબીર જબ મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર જેવું બીજા પાણીમાં જીવાત પડે, કીડા પડે, ગંદુ થાય, પણ ગંગા જળ એવું છે કે તમે 5 વર્ષ 10 વર્ષ બોટલમાં ભરીને રાખો અને જ્યારે પણ એને ખોલો તો એ નિર્મળ જ હોય છે. જ્યારે આવું મન નિર્મળ થઈ જાય ત્યારે પરમાત્મા ભીતર પ્રગટ થઈ જાય, જેમ કબીરને પ્રગટ થઈ જાય અને કબીરની પાછળ પાછળ ભગવાન ફરવા લાગ્યા. मैं तो उन संतों का दास जिन्होंने मन मार लिया, आपा मार जगत में बैठे नहीं किसी से काम रे, उनमें तो कसवंतर नहीं संत कहो या राम रे. मैं तो उन संतों का दास. પરમાત્મા પણ જ્યારે તમે ભજન સુમિરન સેવા સત્સંગમાં લાગ્યા રહો છો ત્યારે પરમાત્મા તમારી પાછળ પાછળ ફરે છે. પછી તમારે આવક જાવકની ખબર તમારે નથી રાખવાની હોતી, એ રાખે છે. કાલે ચારુબેને કહ્યું, ચારુબેને જ કહ્યું હતું લગભગ કે અમને કેમ આટલું બધું ચિંતા થાય. મેં કીધું છે પરમાત્માને ભરોસે બેઠા હોય એને કોઈ ચિંતા ના હોય, એને કાલ સાંજનું ખાવાનું મળે કે ના મળે, સંત બેફિકર હોય. ત્યારે ચારુબેને કહ્યું અમને તો એમ થાય કે આમ તેમ આ કર્યું તે કર્યું. મેં કીધું તમે એમ કહો છો કે હું આમ કર્યું તેમ કર્યું, એટલે પરમાત્મા એમ કહે છે કે તું કરે છે તો તું કર. પણ જ્યારે પરમાત્માને સદગુરુના ભરોસે છોડી દેવામાં આવે, બેફિકર થઈ જાય, ફકીર થઈ જાય, ત્યારે પરમાત્મા સદગુરુ મહારાજ આવીને બધું કરે છે.
એટલે સંસારમાં બેફિકર રહો. હંમેશા એના ઉપર છોડી દો. બસ લાપરવાહ ના બનો. બેફિકર રહો પણ લાપરવાહ ના બનો. એટલે ખૂબ ભજન સુમિરન કરો, સાધના કરો. હમણાં 7 તારીખે રાજનપુર આગળ લુદ્રા ગામ આવેલું છે, જે 7 તારીખની કથા ચાલુ થાય છે. જે પણ પ્રેમી ભક્તોને આવવાની ઈચ્છા હોય તે આવી શકે છે. સવારે 8 થી 12 વાગ્યાનો સમય છે. એટલે સત્સંગ જીવનમાં હોવો જોઈએ. કારણ કે સત્સંગ એવું છે કે જ્યારે કઠિન પરિસ્થિતિમાં સાંભળેલો સત્સંગ યાદ આવે છે, એ સત્સંગ દ્વારા આપણે કઠિન પરિસ્થિતિમાંથી નીકળી શકીએ છીએ. તો ખૂબ સત્સંગ સાંભળો અને સત્સંગને ભીતર ઉતારી અને ભજન સુમિરન કરો. ગુરુ મહારાજની આજ્ઞામાં રહો. હંમેશા તમારા હાથેથી કંઈક શુભ કર્મ થવું જોઈએ. બહુ ઉનાળો, ગરમીનું વાતાવરણ છે, તો પક્ષીઓ માટે પાણી પણ મૂકી રાખો. આજુબાજુ તમારા ઘરની આજુબાજુ છત ઉપર એમના માટે દાણા મૂકી રાખો. રાત્રે પણ 1-2 રોટલી વધારે બનાવો. આજુબાજુ સોસાયટીમાં, ગામમાં જે પણ કૂતરા ફરે છે એમને પણ ખાવાનું આપો. પહેલાના લોકો દરરોજ યજ્ઞ કરતા. ભૂખ તો લાગી હશે પણ થોડી તપસ્યા કરી લો. પહેલાના લોકો દરરોજ યજ્ઞ કરતા. કીડિયારું પૂરતા. પક્ષીઓ માટે દાણા નાખતા. દરેકના ઘરે ઝાડ હોય તો પાણીના કુંડા બાંધેલા હોય, એમાં પાણી પૂરતા. અને હંમેશા એમને દ્વાર ઉપર તાકીને રહેતા કે કોઈ મારા રસ્તે કોઈ માગણ, ભૂખ્યું, તરસ્યું, પ્યાસું કોઈ આવે તો એને ખવડાવીને પછી હું ખાઉં. કોઈ મારી ઘરે મહેમાન આવે, આવા ઇંતજારમાં રહેતા લોકો. એટલે એમના પરિવારમાં સુખ, શાંતિ, સંપત્તિ રહેતી. અને હવેના લોકોની વિચારધારા બદલી ગઈ છે. કોઈ દિવસ આપણને એવું પણ નથી થતું કે પરમાત્માએ આપણને 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર બધું આપ્યું છે. આપણને એટલા હોશિયાર બનાવ્યા છે. આપણને બધી જ સુવિધા પૂરી પાડી છે. તો આપણી ફરજ આવે કે જેના ભાગ્યનું આપણે ખાઈ રહ્યા છીએ. આ પૃથ્વી ઉપર આપણો એટલો જ અધિકાર નથી, દરેક જીવનો અધિકાર છે. અને દરેક જીવ માટે પરમાત્માએ બનાવીને રાખ્યું છે. તો આપણા ફરજમાં આવે છે કે દરેકને જીવને પણ આપણે આપીએ કશું. પહેલાના લોકો કરતા, હવેના લોકો એ કરતા નથી. એટલે હંમેશા ઘરમાં વાતાવરણ ગરમ રહે છે, ઝઘડા કંકાસ વાળું રહે છે. કે કારણ કે તમે કોઈકના ભાગનું ખાઈ રહ્યા છો. જેનું ભાગનું જેને આપવું પડે એને નથી આપવું. એટલે હંમેશા એવી વૃત્તિ રાખો કે તમારા દ્વારે, તમારા હાથેથી કોઈકનાએ ભોજન, પાણી, પ્રસાદ મળે. એટલે બધાનો ખ્યાલ રાખો, પરિવારનો ખ્યાલ રાખો, આજુબાજુના જીવ જંતુનો પણ ખ્યાલ રાખો. અને ખાસ તો એ તમારી સુરતા પરમાત્મામાં રાખો. આજુબાજુ વાતાવરણના સુખ દુઃખને યાદ કર્યા વગર હંમેશા સાધનામાં તત્પર રહો. અને જે પણ હાથથી થાય એ કરતા રહો. બસ એ ગુરુ મહારાજજીને પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજજી ખૂબ ભજન, સુમિરન, સેવા, સત્સંગ, સાધના આપને અને મને કરાવે. અને આ સંસારમાં જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી એ દરેક શ્વાસ એના ચરણોમાં અર્પિત હોય. આપણો દરેક શ્વાસ એના નામ દ્વારા, એના નામથી અને એના નામમાં અર્પિત થાય. અને છેલ્લે પણ છેલ્લો શ્વાસ એને ત્યાં જઈને જ રોકાય. એવી ગુરુ મહારાજની પ્રાર્થના સાથે આજની પૂર્ણિમાનો સત્સંગને અહીંયા જ વિરામ આપીશું. અને બધા ભોજન પ્રસાદ લ્યો. આજે તમારા માટે કેરીની સબ્જી બનાવી છે. કેમ કે ઉનાળો છે ને એટલે લૂ ના લાગે. દરેક ઋતુ પ્રમાણે પરમાત્માએ ફળ બનાવ્યા છે. ઋતુ પ્રમાણે ભોજન પણ લેવું જોઈએ. તો આ શરીર સ્વસ્થ રહે. એટલે સુંદર ગુરુ મહારાજની કૃપાથી સત્સંગ પણ તમને મળે છે અને સુંદર સ્વાદિષ્ટ પ્રસાદ પણ મળે છે. એટલે મન અને તન બંને સ્વસ્થ રહે એના હિસાબથી
આજે તમારું ભોજન અને સત્સંગ તમને મળે અને મળતો રહે એ સાથે આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. પ્રેમથી બોલે સદગુરુદેવ મહારાજ કી જય. અને